પ્રધાનમંત્રી મોદીએ નવેમ્બર મહિનાને ગણાવ્યો પ્રેરણાદાયક। 20 વર્ષ બાદ ભારતને કોમનવેલ્થ ગેમ્સની મળેલી યજમાનીનો મન કી બાતમાં કર્યો ઉલ્લેખ। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે મતદારોને કરી અપીલ। મતદાર યાદીમાં નામને ગણાવ્યું પ્રાથમિકતા, ફોર્મ ભરવામાં આળસ ન કરવાની આપી સલાહ। મતદાનને ગણાવ્યું પ્રાથમિક અધિકાર। આપણા દેશને વધુ મજબૂત બનાવવા માટે આપણો મતનો અધિકાર સુરક્ષિત રાખવા માટે SIR નું ફોર્મ ભરવું અત્યંત જરૂરી છે। અમદાવાદની હવા બની ઝેરી। માત્ર ફેક્ટરીઓ જ નહીં, કન્સ્ટ્રક્શન સાઇટથી પણ બીમારીનું જોખમ। લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે અસર। AQI 189 ને પાર પહોંચ્યો। IIM સહિતની પ્રતિષ્ઠિત સંસ્થાઓની કેટની પરીક્ષા। દેશભરમાંથી 2.5 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા। 3 અલગ અલગ તબક્કામાં આયોજન। DIRL મોડ્યુલને લઈને વિદ્યાર્થીઓ મૂંઝાયા। અમદાવાદ એરપોર્ટથી કસ્ટમ વિભાગે 43 લાખના આઈફોન કર્યા જપ્ત। દુબઈથી આવેલી મહિલા પાસેથી મળી આવ્યા 30 આઈફોન। કસ્ટમ્સ એક્ટ મુજબ જવાબદાર સામે કરાશે કાર્યવાહી। મહીસાગરમાં ગેરકાયદે લાકડા ભરેલા 2 વાહનો ઝડપાયા। વન વિભાગની ટીમની નાઇટ પેટ્રોલિંગની કાર્યવાહી। મુદ્દામાલ જપ્ત કરી સુરક્ષા કરાઈ સઘન।